નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. પાટીદારો અને ખેડૂતો ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે એ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત આવી જે ઘટના બની છે ભાવનગરના કાળા તળાવ પાસેની આ ઘટના છે કે જ્યાં એક વૃદ્ધ જેમનું નામ અર્જણભાઈ છે એમની ઉપર 3 લોકો દ્વારા અસામાજિક તત્વો દ્વારા એમના ઉપર હુમલો કરવામાં આવ્યો. મંતર વાત એ છે કે એ માત્ર અર્જણભાઈ હતા, એ રેતી ભરી રહ્યા હતા. એ આખા મામલે એમને મારવામાં આવ્યો છે. અને સુરતમાં 2000 કરતાં પણ વધારે પાટીદારો ભેગા થયા છે, પરંતુ હવે જે પાટીદાર નેતાઓ છે એ ભાવનગર જઈ રહ્યા છે. અત્યારે આપણી સાથે વિજયભાઈ છે, જે પાટીદાર નેતા છે. વિજયભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. આભાર. આખી ઘટના શું હતી, સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને એ જ જણાવી દો. જી જી આમની અંદર અર્જણભાઈ જે છે તે ત્યાં સ્થાનિક આગેવાન છે અને અતિવૃષ્ટિ વરસાદ ખૂબ બધા અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકામાં, ગામો, ખેતરોની અંદરથી થોડાક તારફેણ થઈ ગયું ને પાળા તૂટી ગયા હોય ત્યારે અર્જણ કાકા જે છે એ પાળા જોઈન્ટ કરવાનું કામ, મતલબ ખેતરના જે પાળા બાંધવાના હોય એ પાળા બાંધવાનું કામ કરતા હતા. એમાં વેકળાની અંદર કોઈ એમનો કોઈ હક હિસ્સો ન હોય અને વેકળાની અંદર મોટા ભાગે ગામડાઓમાં વેકળામાં પાણી આવી જતા હોય એટલે રેતી અને માટી ઉઠાવવાનું કામ પાળા બાંધવા માટે ખેડૂતો કરતા હોય અને આ બરાબર. અસામાજિક તત્વો જૂની અદાવત રાખી અને સરદાર પટેલની પ્રતિમાને પણ તોડી નાખવાનો વિડીયોમાં ઉલ્લેખ કરે છે. એટલે જૂની અદાવત અને અર્જણ કાકા અંદર કાંઈ પણ ઘટના ઘટે તો અર્જણભાઈની સ્ટેપનું કોઈને ફસાવવામાં ખરણી માગવા વાળા અસમોનું કામ હોય તો અર્જણભાઈ દોડીને નો હોંકારો હતા. એટલે બરાબર. એની અદાવત રાખીને મજબૂત માણસને કેવી રીતે તોડી પડાય અને મજબૂત માણસને તોડીશું એની અંદર આપણો કબજો અને આ ગામની અંદર આપણી પાસે વ્યવસ્થા થશે. એટલે અગાઉ 1.5-2 વર્ષ પહેલા એક ખંડણીખોર ઉપર અર્જણભાઈને પરિવાર અને ગામ લોકોએ ખંડણીખોર ઉપર ફરિયાદ કરાવેલી. એટલે અર્જણભાઈની ઉપર જૂની અદાવત રાખીને એમને ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને અગાઉ 24/6 ના રોજ અર્જણભાઈ ઉપર ગાડી પણ ચડાવી દેવાનો બીજા અસામાજિક તત્વોએ પ્રયાસ કરેલો. કારણ કે અર્જણભાઈ મજબૂત નેતા છે, મજબૂત આગેવાન છે. એને જો મજબૂર બનાવી દઈએ તો બધા સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતો સાથે જે ઘટના બની રહી છે એ પ્રકારની ઘટના કાળા તળાવમાં પણ બની જાય અને લુખ્ખાઓ એમનો જે લુખ્ખાગીરી છે એ ચલાવી શકે. બરાબર છે. તો સુરતમાં કાલે જેટલા પણ પાટીદાર ભેગા થયા હતા એમનો નિર્ણય શું હતો? સુરતમાં 2000 થી વધારે પાટીદારો એકત્રિત થયા હતા અને ટૂંકી નોટિસની અંદર, જો કે અમારા સુરતની તાસીર છે, સૌરાષ્ટ્રમાં કોઈ પણ ગામની અંદર પાટીદાર સમાજ સાથે અન્યાય થતો હોય, પાટીદાર સમાજ સાથે કોઈ પણ અઘટિત ઘટના ઘટતી હોય ત્યારે લાખ લોકો ભેગા થવામાં સજે વાર નથી લગાડતા. પણ ખાલી 1.5 થી 2 કલાકની નોટિસમાં 2000 થી વધારે પાટીદારો ભેગા થયા હતા અને યુવાનોમાં થનગનાટ હતો કે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ન બને અને જો આ પાટીદાર આગેવાન ઉપર ઘટના બની છે તો નાના માણસ કાયદેસરની કાર્યવાહી થાય, કડક પગલા લેવાય અને આવા ઇસમોને પાસા હેઠળ આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય, ઓરડો કાઢવામાં આવે. ત્યારબાદ કોઈ પણ ગામની અંદર ક્યારેય પણ લોક જાગૃતિ અને હની ટ્રેપ જેવી ઘટના ન ઘટે અને એમાં જે પણ કાર્યવાહી કાયદેસરના પગલા લેવામાં આવતા હોય કાયદેસરના પગલા લેવામાં આવે. બરાબર છે. અને હવે ભાવનગર જઈ રહ્યા છો, ભાવનગર જવાનું મુખ્ય કારણ શું છે? ભાવનગર માટે ત્યાંના લોકોને લોક જાગૃતિ ફેલાય, ખેડૂતોમાંથી જે ડર ઘુસાવ્યો છે આ લોકોએ, અસામાજિક તત્વોએ નાના સબકલા કરીને જે ખેડૂતો અને પરિવારને, જ્યાં એકલ ડોકલ પરિવાર રહે છે, જ્યાં આખા મોટા વીઘા એકના ફળિયામાં જ્યાં પતિ પત્ની એટલે દાદા દાદી જ માત્ર વસવાટ કરે છે, એવા લોકોને દબાવી ધમકાવીને રાતના સમયે અલગ અલગ પ્રકારના અવાજો કરીને આ લોકોને જે ધમકાવવાની કોશિશ કરવામાં આવે છે, હની ટ્રેપ જેવી ઘટનાઓમાં ફસાવાની કોશિશ કરવામાં આવે છે, સાયબર ફ્રોડ અને ખંડણી માગવાની જે પ્રક્રિયા છે, ખોટી પોલીસ બનીને જે ખંડણી માગવામાં આવે છે, આ પ્રકારની ઘટનાઓ
અલગ અલગ પ્રકારની ઘટનાઓ અનેકવાર સામે આવી છે. ત્યાં વસતા જેટલા પણ વડીલો છે, ત્યાં વસતા જેટલા પણ પાટીદાર ખેડૂતો છે, એને જાગૃત કરીને અમે તમારી સાથે છીએ ને 24 કલાકનો અમે હોકારો બની જઈશું. અને 365 દિવસમાં કોઈ પણ ક્યારેય પણ કોઈ માણસ ઊંચી કરીને નહીં જોવે, એના માટે અમે એમને હૂંફ આપવા માટેનો આ પ્રયાસ છે અમારો. અને ક્યારેય જો આવી ઘટના ઘટે તો લાખોની સંખ્યામાં અમે સૌરાષ્ટ્ર તરફ જાશું. બરાબર છે. અને સરકાર તરફથી કે પોલીસ તરફથી કોઈ માહિતી આપવામાં આવી, કઈ પગલાં લેવામાં આવ્યા? આ ચો આ ચોક્કસ એની અટકાયત કરી દેવામાં આવી છે. અને એમને કડકમાં કડક દંડાત્મક જે કઈ કલમો લાગતી હોય, જે સજાની જોગવાઈ હોય, એ સજા હેઠળ એને દંડિત કરવામાં આવશે. ને મારે આઈજી સાહેબ સાથે, એસપી સાહેબ સાથે સંકલન થયું છે અને ટેલિફોનિક વાત પણ બંને સાથે રહી છે. તો કોઈ પણ ભોગે એમને બક્ષવામાં નહીં આવે. ને એક સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં જે ઘટના ઘટી છે એને દાખલારૂપી સાબિત કરી અને હવે પછી ભાવનગરમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ ઘટના ન ઘટે ને એવો દાખલો બેહારવામાં આવશે, આવું અધિકારીશ્રીઓએ અમને આશ્વાસન આપ્યું છે. વિજયભાઈ, છેલ્લા 2-4 વર્ષથી તમે જોતા હશો કે પાટીદાર નેતાઓ હોય, પાટીદાર હોય અથવા તો ખેડૂત ભાઈઓ હોય, એમના ઉપર હુમલાઓ જે છે એ વધી ગયા છે, ઘટનાઓ વધી રહી છે. એના ઉપર તમે શું કહેશો? હું આપના માધ્યમથી, વીટીવી ના માધ્યમથી એટલું જ કહીશ કે કાં તો ગુંડાઓ, આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો આ જિલ્લો છોડી દે, કાં તો આ રાજ્ય છોડી દે, અને કાં તો અમે એને પાટીદારોને છોડવાના નથી. બરાબર છે. બરાબર છે વિજયભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.